તો ગુડ મોર્નિંગ દોસ્તો, રામ રામ, જય માતાજી. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો મિત્રો. આપણે પણ ખૂબ મજામાં છે. અત્યારે આવી ગયા છે આપણે પાણી વાળવાનું, બરોબર છે. તો અત્યારે આપણે શેણામાં પાણી વારીશી અને કાલે આપણે શેણામાં પાણી જ વાર્યું હતું, બરોબર છે. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, વિડીયો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બધું તમે કરી લેજો, બરોબર છે. તો જો અત્યારે 2 ધોરિયા પી ગયા કમ્પ્લીટ અને ત્રીજા ધોરીમાં આપણે પાણી જવા દઈશું. પેલો પાલાનો ઢગલો પીડો ત્યાં આપણે પાણી જવા દેવાની અંદર આખા દિવસનું જે કંઈ કામ હશે તો આપણે વિડીયોમાં આપણે બતાવશું. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, થોડુંક લાઈક શેર કોમેન્ટ બધું કરી દેજો, થોડું ઘણો સપોર્ટ પણ કરી દેજો મિત્રો. જો આ 2 ધોરિયા ને પાણી પી ગયું છે ને આ ધોરિયામાં અત્યારે પાણી જાય છે, બરાબર છે. અને અહીંથી એટલું બાકી જ છે, હજી આ થોડુંક બાકી છે. એટલો બધો ઓલી બાજુ થોડુંક વાવવાનું બાકી છે અને વવાઈ ગયું છે, પાવાનું બાકી છે. ઓલા પાલાના ઢગલાથી આ બાજુ લગી પાણી જવા દેવાનું છે, એવું બધું છે મિત્રો. આ બધું પી ગયું, કરવાનું નીકળી ગયું ને વાહ હોય આપણે ફરી પાછું બીજી વાર પણ દેવાનું છે. બીજી વાર પાછું પાણી અંદર જવા દેવાનું છે, બરોબર છે. આમાં જ ચીણા ને બધું વાવી દીધું છે. પછી આપણે ચંદુભાઈનું ખેતર, તો આમાં ચીણાનું બધું રોપી દીધું બધું અને માંડી વીણે જવાલા ભાઈ. ચાલો મિત્રો, આપણે ફરી પાછું નાખું વારી લઈ. ચાલો મિત્રો, નાકું ભરાઈ ગયું છે, ધોરીઓ ભરાઈ ગયો તો નાકું વાર લઈએ આપણે કમ્પ્લીટ ઓકે કરી લઈ. બીજું નાકું છે ને એ આપણે કમ્પ્લીટ કરી નાખી એટલે હું ઉપાધિ નહીં પછી આપણે મિત્રો જાણી છે ઓવર ભરાણો છે તો ઓવરે કાઢવો છે. ભરાઈ ગયો ઓવર કાઢવો પડે ને. તો મિત્રો અહીં ઓવર ભરાણો છે, આપણે પાલાનો ઓવર આવે ને એ ઓવર બોર બધું કાઢવું પડશે. પાણી આવે ને નકર શું થાય ખબર, પાણી હાલે નહીં બરોબર. ઓવર કાઢવો પડે, એ બધું કરવું પડે ભાઈ. શું કરવું, જો આપણે ઓવર ભરાણો હોય ઓવર બધો કાઢવો પડે. જોઈ લો મિત્રો, બાકી ચણા બણા જો હમણાં ઉગી જાય ફર્સ્ટ ક્લાસ. તો હાલો મિત્રો, અહીં કણે પેલું વાવવાનું છે જીરું. તો અહીંયા જીરું વાવવાના છે અને આ સાઈડ શીણા વાવ્યા છે. અને જો આ પોળા ક્યારા કર્યા છે ને, પકતા ક્યારા કર્યા છે ને ધોરિયા, એમાં જીરું વાવે એમ છે. તો અત્યારે ટ્રેક્ટર ચાલુ છે કે ધોરિયા બનાવે છે, તો ટ્રેક્ટર ચાલુ છે અત્યારે. બપોર પછી લગભગ વાવી છે. તો બપોર પછી આપણે લગભગ આમાં જીરામાં પણ પાણી આવવા દેવાનું થાય. તો જો આ જીરું વાવવાના છે, ત્યાર પછી શીણા તો વાવી દીધા. જીરું વાવવાનું બાકી છે, તો જીરું પણ વાવી દે. અને ટ્રેક્ટર ચાલુ છે. જીરા ને ક્યારા બાંધે છે. જીરું નું વાવેતર કરવા માટે કેરા બાંધે છે. મળો હાકવા ઝીકવા મળો તમારે. જીરું નું વાવેતર કરવા માટે જો કેરા બાંધે છે મસ્તીના. ને માંડવી જવામાં થોડું થોડું દેખાય છે. અહીંથી આ શેઢેથી તો અહીં થોડેક લગી આપણે આ જીરું વાવે એમ છે. અશોકભાઈ, અચ્છા, અશોકભાઈ નું ખેતર. ને ક્યાં લગી છે, અહીંયા ક્યાંક લગી જીરું વાવવાના છે. આ ધોરિયા બરોબર છે, આ ધોરિયા લગી જીરું આવે એમ છે. આ પોળા પકતા ધોરિયા આવી ગયા ને ત્યાં લગી જીરું આવે છે, ઓલા સેટા લગી. ત્યાર પછી અહીંથી ઓલા સેટા લગી ચણા તો કમ્પ્લીટ વાવી ગયા છે. જીરું બાકી રહ્યું છે લોકોને. તો હાલો મિત્રો, બપોરા કરવા. જો અત્યારે બપોર થઈ ગયા, 12:30 ઉપર થઈ ગયું. અત્યારે આપણે ખાવા બેસી ગયા છે, બરોબર છે. જમવા સારું બેસી ગયા છે ઓયડીમાં. મસ્ત ઓયડી છે,
ઉપર પંખો છે, ખાટલો ને એવું બધું મસ્ત મજાનું છે. અને જો આપણે ખાવા બેસી ગયા છે, એમને ખાઈને જમીન 5-10 મિનિટ પોરો ખાઈને ફરી પાછું આપણે મોટર ચાલુ કરવાની છે. મોટર ચાલુ કરી અને આપણે પાણી વાળવાનું છે, એવું બધું કરવાનું છે. કેમ કે મોટર તો બંધ ન કરાય, એનું કારણ છે કે મોટર બંધ એટલા માટે કરવું પડે, ધોરિયા છે અને ટૂંકા ટૂંકા ઘેરા છે, એટલા માટે આપણે ખાવા બી વાર લાગે તો એટલું પાણી તો ક્યાંય પૂગે, એટલા માટે મોટર બંધ કરવી પડે ઘડીક વાર. હું એકલો છું કે 2 જણા હોય ને તો મોટર ન બંધ કરવું, એક ન્યા રહે ને એક ખાવા બેસી જાય તો 2 કામ કમ્પ્લીટ થઈ જાય. પણ આપણે જો અત્યારે એકલા છે એટલે ખાવા બેસી ગયા મોટર ચાલુ બંધ કરીને, તો ચાલો મિત્રો તમે પણ બપોરે કરવા, અને જો હું પણ અત્યારે બપોરે કરવા બેસી ગયો છું. સેવ ટમાટરનું શાક છે ને રોટલી છે, એવું બધું છે આપણી પાસે. તો અત્યારે આપણે જમી લઈ, ખાઈ લઈ, બરોબર છે, પેટ પૂજા કરી લઈ. ઓકે મિત્રો, આપણે જમી લીધું અત્યારે, જમીન 5-10 મિનિટ આપણે પોરો ખાધો, અને અત્યારે આપણે મોટર હમણાં ચાલુ કરી દઈએ એટલે આપણે ઓલી બાજુ થોડુંક પાવાનું છે તો એ બધું પી જાય, અને ત્યાર પછી અહીંયા થોડુંક પાવાનું છે, આ ટૂંકા ટૂંકા ક્યારે છે એ પી જાય. હાલો મોટર આપણે ચાલુ કરી નાખી, બીજું તો 86 પાડવી પડે, ઓટોમેટિક છે બરોબર. 86 પાડી એટલે કમ્પ્લીટ ચાલુ, મોટર ચાલુ થઈ ગઈ. દરવાજો ઘડીક વાર બંધ કરી દે. ચાલો જાય હવે ઓલી બાજુ જ્યાં પાણી આવશે ને ત્યાં જ. અહીં તો બધું પી ગયું છે એટલે ગારો છે, હાયલા જેવું છે નહીં. આ બધું તો પી ગયું કમ્પ્લીટ, ઓકે બધું. ચાલો મિત્રો, આપણે હવે ઓલી બાજુ વ્યા જાય, બરોબર છે. તો હાલો મિત્રો, જો આપણે આ દહડી રહ્યા છીએ અત્યારે, આ જીરું વાવ્યું છે ને, તો જીરુંની પાછળ જો આપણે આ મહેંદીનો ઠેડો આપણે ઢળી રહ્યા છીએ, કેમ કે જીરું નીકળી ન જાય ને એટલા માટે. જો આમ જોઈ લો તમે, જીરું નીકળી ન જાય ને એટલા માટે જો આપણે આ ઢળીને પછી આપણે એનામાં પાણી વાળવાનું છે, એવું બધું કરવાનું છે. આ 2 ધોરિયા કમ્પ્લીટ થઈ જાય પછી પાણી આવે એટલે પાણી આપણે આમાં મૂકવાનું છે. એવી રીતે બધું કામ કરવાનું છે આજનું. કે શીણા તો પી ગયા, હવે જીરુંનું કામ છે. તો જીરુંમાં આપણે જો અત્યારે જીરું તો આપણે ઓલા ભાઈ આવ્યા તો એ રોપી ગયા. જીરાનું કામ છે તો આ જીરાનું કામ જો અત્યારે ચાલુ છે. આ રીતે આપણે કામ ચાલુ રાખ્યું છે. કે અત્યારે લાઈટ વહી ગઈ ને એટલે આપણે આવી રીતે આ કામ ચાલુ કર્યું છે અત્યારે, બરોબર. આ એક કામ બાકી રહી ગયું હતું, આ હતું કરી લીધું. જો ઢહડવાનું કામ બાકી હતું, જો અત્યારે કરીશું હવે. ઢહડવાનું કામ જો બાકી હતું તો કરવું પડ્યું. આ કામ બાકી છે ને ઢહડવાનું, ઢહડી છે, બીજું શું કરીએ હવે, ઠેઠ લગી ઢહડવું પડશે હવે. તો મિત્રો અત્યારે જો જીરામાં પાણી જાય છે. આ જીરાના 2 કેરામાં અત્યારે પાણી જાય છે, બરોબર છે. અને ઓલી બાજુ થોડુંક આપણે કામ બાકી હતું, ઓલું આપણે ઠેડું, ઓલું મહેંદીનું ઓલું આપણે ઠેડું હોય ને ઢહડવું પડે એમ હતું, તો એ આપણે ઢળીને કમ્પ્લીટ થઈ ગયું. ને માંડવી પણ વીણવાનું બાકી, તો માંડવી વીણાઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગયું. અને 2 ધોરિયામાં અત્યારે પાણી જાય છે, જીરાના 2 ધોરિયામાં પાણી જાય છે, બરોબર. તો આપણું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું, ઓકે થઈ ગયું છે. અહીંયા પણ જો પાણી જાય છે, 2 ધોરિયામાં પાણી. તો કામ આપણું બધું કમ્પ્લીટ થઈ ગયું, ઓકે થઈ ગયું, બરોબર છે. ચાલો મિત્રો, આજનો દિવસ આપણો કમ્પ્લીટ પૂરો થઈ ગયો છે. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને થોડો ઘણો સપોર્ટ પણ યાદ કરતા રહીજો. તો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ અને જય માતાજી મિત્રો. આવજો બધા.